ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો એમ કંઈક દીપક રાજાણી સાહેબની કોમેન્ટ આવી છે. આપણે તમને 2-3 દિવસ પહેલા એક વિડીયો બનાવીને આપ્યો તો, લેક્ચર આપ્યો તો, એની અંદર તમને કીધું હતું તમારી ફેક ક્યારે આવશે, રિઝલ્ટ ક્યારે આવે છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારે આવશે, બરાબર તમામ વિગત આપણે તમને કીધી હતી. જો અહીંયા ટ્વીટ આવી છે. ટ્વીટની અંદર આપણે પહેલા જોઈ લઈએ, પછી તમને સમજાવું. જો કોન્સ્ટેબલ અને પીએસઆઈ ના પરિણામ માટે ભરતી બોર્ડ કરી રહ્યું છે કવાયત. ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશન નો આવી શકે છે કાર્યક્રમ અને ત્યારબાદ જાહેર થશે પરિણામ. કોન્સ્ટેબલના પરિણામની જાહેરાતના પરિણામ બાદ આવી શકે છે પીએસઆઈ નું પરિણામ. સપ્ટેમ્બરના અંત સુધીમાં 1 મહિના પછી આવશે એવું કહેશે, બરાબર. હવે આની અંદર કઈક થોડુંક એવું લાગે છે કે પહેલા કઈક ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે ને પરિણામ પછી આવે ને, એવું તો ન બને, બરાબર. પણ મિત્રો 15 જુલાઈ ધ્યાન આપજો. 15 જુલાઈ સુધીમાં તમારી ફેક જે છે એ 90% સુધી, એટલે ટૂંકમાં કે મારું માનવું છે અને મને ખ્યાલ છે, સમાચાર છે ત્યાં સુધી તમને 15 જુલાઈ સુધીમાં તમારી ફાઇનલ આન્સર કી આપી દેશે, બરાબર. અને પછી ઓગસ્ટના પ્રથમ સપ્તાહની અંદર પરિણામ આવે. શું આવે? પરિણામ. તમારે કેટલા માર્ક્સ આવ્યા છે આમાં કદાચ એવું પણ બને કે બંને સાથે સાથે આપી દે, બરાબર. આ તમારી ફેક અને તમારું પરિણામ એ કદાચ 15 જુલાઈએ તમને સાથે સાથે આપી દે, એવું બને તો જે આ ટ્વીટ છે એ બરાબર રહેશે, બરાબર. પણ અહીંયા શું કીધું છે? તો અહીંયા એવું કીધું કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કોન્સ્ટેબલનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન, બરાબર. ક્યારે? તો કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં કીધું છે. પણ મારું માનવું છે કે 15 જુલાઈએ તમારું શું આવશે? ફાઇનલ આન્સર કી. એની સાથે જો તમારું રિઝલ્ટ, તમારું પરિણામ તમને આપી દે તો પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રથમ સપ્તાહમાં તમારું ઓગસ્ટમાં આવી શકે. અને પછી તમારું શું થાય તો કે ફાઇનલ રિઝલ્ટ, એટલે કે જે તમારું કટ ઓફ છે, બરાબર. એ કટ ઓફ, અહીંયા પરિણામ એટલે કટ ઓફ તમને આપી દે ખરા. પણ અત્યારે એમ માનીને ચાલો 15 જુલાઈ સુધીમાં ફાઇનલ આન્સર કી, ઓગસ્ટમાં તમારું પરિણામ, બરાબર. પછી ઓગસ્ટના અંત સુધીમાં તમારું ફાઇનલ પરિણામ, બરાબર. અને ઓગસ્ટ પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન, બરાબર. આવી રીતે કદાચ આવી શકે છે. સંભાવના અહીંયા બે વસ્તુ છે કે એક 15 જુલાઈએ તમારું ફેક એ કદાચ આપી દે ને પરિણામ પણ આપી દે, તો પછી તમારે ઓગસ્ટની અંદર પ્રથમ સપ્તાહમાં નો લેતો છેલ્લા સપ્તાહમાં તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવી જાય, બરાબર. કારણ કે પરિણામ તો તમને આપી દે છે, તો પછી હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જ રહે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અહીંયા 2 ગણા વિદ્યાર્થીને બોલાવાય. કેટલા? 2 ગણા વિદ્યાર્થીઓને બોલાવાય, વધારે બોલાવાતા નથી. જેમ કે ફોરેસ્ટમાં અને કોન્સ્ટેબલમાં ને જ્યારે દોડ હોય, બરાબર. કોન્સ્ટેબલમાં પ્રથમ પહેલા દોડ આવતી, અને દોડ આવતી તો દોડ પછી દોડના 8 ગણા વિદ્યાર્થીઓને બોલાવાતા, એવું થાતું, બરાબર. અથવા તો પહેલા લેખિત પરીક્ષા આવે, લેખિતમાં જે પાસ થાય એના 8 ગણાને શારીરિક ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવે. આવું બધું થતું હતું. તો એની જેમ અહીંયા 2 ગણા વિદ્યાર્થીઓને બોલાવાશે, કારણ કે દોડના આ વખતે માર્ક્સ તો હતા નહીં, એટલે 2 ગણા વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવશે, બરાબર. તો બસ આ રીતે કંઈક તમારું પરિણામ રહેશે. આ ટ્વીટ આવી એટલે તમને અહીંયા પાછું મેં તમને કહી દીધું. હવે આ કંઈ બીજો લેક્ચર હશે અથવા કંઈ અપડેટ નવી આવશે એની સાથે મળીશું.